નામના પ્રાયોજક છે સત્ય સેજ. હર બીજ સત્ય. નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ. માત્ર ભારત દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ જેની સુવાસ પ્રસરી તે મગફળી. તેલીબિયાના પાકોનો રાજા કહેવાય છે મગફળી. ગુજરાતી રસોડાની વાનગીનો ખજાનો છે મગફળી. તેલ, નાસ્તો, મીઠાઈ, શાક, દવા અને એવી તો કેટલીય વસ્તુઓ કે જે આંગળીના વેઢે ગણી ન શકાય. કહો કે શેમાં નથી વપરાતી મગફળી. ગુજરાતીઓના ઉપવાસનો આધાર પણ તો છે મગફળી ને આરોગ્યવર્ધક પાક પણ મગફળી. ત્યારે એક નહીં અનેકો છે મગફળીના ફાયદા. ત્યારે ખેતીના આજના એપિસોડમાં જાણીશું કે મગફળીની જાત, પાક, સોનેરી ખેતી અને માવજતની સંપૂર્ણ માહિતી. નમસ્કાર, હું હિરલ અને મંતવ્ય ન્યૂઝના ખેતીના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. તો ખેતીના આજના કાર્યક્રમમાં આપણી સાથે જોડાઈ ગયા છે ખેડૂત પુત્ર ઉપેન્દ્ર નાથાણી કે જે નેચરલ ફાર્મિંગ કરે છે અને ખેતીને લઈને નેશનલ એવોર્ડથી પણ નવાજિત છે. ઉપેન્દ્રભાઈ, પહેલા તો આપનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. નમસ્કાર. તો સૌથી પહેલા વધુ મગફળીનો પાક જે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં થાય છે, ત્યારે પહેલા તો મગફળીની અલગ અલગ જાત વિશે સમજાવો કે કયા કયા પ્રકારની હોય છે મગફળી. મગફળીમાં ઘણી જાતો આવે છે. એની અંદર જે સૌરાષ્ટ્રની જમીનને જે વાતાવરણ અનુકૂળ છે એવી 20 નંબર મગફળી છે, જે આપણે ગુજરાત યુનિવર્સિટીનું જે જૂનાગઢ યુનિવર્સિટીનું સંશોધન છે. 20 નંબર છે, 22 નંબર છે, પછી 39 નંબર છે, 32 નંબર છે, પછી કે હમણાં ગિરનાર 4 નંબર છે. એ બધી મગફળીઓ 37 નંબર, 22 નંબર, એ ઘણી વેરાયટીઓ સક્સેસ છે અને ઘણા ખેડૂતો ઘણા સમયથી વાવે છે. એટલે એ મગફળીનું વાવેતર અને એનું ઉત્પાદનની કેપેસિટી સારી છે અને આપણા સૌરાષ્ટ્રની વાતાવરણને જમીનને અનુકૂળ છે. એટલે ઘણી વેરાયટીઓ આવી રીતે છે, નોખી નોખી વેરાયટીઓ. બરાબર છે, પરંતુ તમે જે પ્રકાર જણાવ્યા તેમાંથી મગફળીની કઈ જાત વધુ ઉત્પાદન આપે છે અને કયા પ્રકારની મગફળીનો પાક વધુ સારો તે જણાવો. ઘણી મગફળીઓનું ઉત્પાદન લેવલે જોઈએ તો અત્યારે હાઈએસ્ટ ઉત્પાદન 32 નંબર છે, 39 નંબર છે. એ મગફળીના ઉત્પાદનના આંકડા અત્યારે ખેડૂત પાસેથી સારા મળ્યા છે. અને 32 નંબર કરતાં પછી 20 નંબર ઓઇલ માટે સારી છે. ગિરનાર છે, 37 નંબર છે. એ બધી મગફળીઓના ઉત્પાદન કેપેસિટી, એની ખુદની રજિસ્ટન્ટ પાવર એટલો સારો છે કે ઉત્પાદન કેપેસિટી બહુ ઘણી સારી મળી છે બીજા બધી જાત કરતાં. જી બરાબર, પરંતુ હવે આપણે એ તો નક્કી કરી લીધું કે આ જાતની આપણે મગફળી વાવવી છે, પરંતુ હવે નક્કી થયા પછી સવાલ એ આવે કે કયા પ્રકારની જમીનમાં મગફળી વાવવી. તેના માટે પણ કોઈ ખાસ જરૂરિયાત હોતી હશે કે જમીન કેવી હોવી જોઈએ? હા, હોતી હશે. મગફળીનો પાક એવો છે કે એની જમીનની અંદર દોડવા થાય છે. બાર ફૂલ ઉગડે છે અને જમીનમાં દોડવા થાય છે. એટલે દોડવાને પહેલાં સૂયો ફૂટે છે, પછી જમીનમાં પોચું થઈને તે પછી અંદરથી દોડવો બને છે. એટલે જમીનનો પ્રકાર એ ટાઈપનો હોવો જોઈએ કે પોચી, ભરભરી અને રેતાળ જમીન હોય, કોઈ મોરમવાળી જમીન હોય, એ જમીન નિતાર શક્તિવાળી જમીન હોય, એ જમીન વધારે અનુકૂળ આવે છે અને એની અંદર ઉત્પાદન કેપેસિટી પણ સારી છે. એટલે આવી ભરભરી જમીન અને મોટાભાગની સૌરાષ્ટ્રની જમીન કે એ મગફળીના પાક માટે 100% અનુકૂળ છે. કે કોઈ કારણોસર ખારસ પેટે જમીન હોય, કડક જમીન હોય, એ જમીનમાં મગફળી વાવવું યોગ્ય નથી. એટલે આ બધી જમીનના પ્રકાર પ્રમાણે મગફળીનું વાવેતર બહુ સારું થાય છે અને સૌરાષ્ટ્રની અંદર ઉત્પાદનની સારું મળે છે. સૌરાષ્ટ્રની જમીન કે ઉત્તર ગુજરાત છે, કચ્છ છે, એ બધી જમીન જે પોચી જમીનો છે એમાં વધારે અનુકૂળ આવે છે. તો શું મગફળી વાવવા માટે પણ અલગ અલગ પદ્ધતિઓ હોય છે કે વિવિધ જે પદ્ધતિ હોય છે, જૈવિક પદ્ધતિ હોય છે, વૈજ્ઞાનિક પદ્ધતિ હોય છે, તો કઈ કઈ પદ્ધતિથી મગફળીનો પાક વાવી શકાય? અને સાથે મને એ પણ જણાવો કે મગફળીની અલગ અલગ જાત હોય છે, તો શું અલગ અલગ જાત માટે પણ અલગ અલગ પદ્ધતિ હોય છે? હા, જાત પ્રમાણે વાવેતરની સિસ્ટમ જુદી જુદી હોય છે.
કેમ કે જે ઉભળી મગફળી છે એના છોડ નાના થાય અને એના થડની આજુબાજુમાં એના સૂયા ફૂટે અને નજીકના અંતરમાં ડોડવા બેસે છે. એટલે એને જે વાવવાનું જે અંતર છે 2 લાઈન વચારે અંતર નાનું રાખવું પડે, એટલે ટૂંકું રાખવું પડે. બે હાર વચારાનું ડિસ્ટન્સ 10 ઇંચથી માંડીને 18 ઇંચની વચારાના ગાળામાં અંતર હોય એ પ્રમાણે એનું ઉત્પાદન સારું મળે છે. પછી જે ઉભળી વેરાયટીઓ છે કે અડધી ઉભળી અડધી આડી, એ વેરાયટીનું અંતર થોડુંક ડિસ્ટન્સ 2 હાર વચારે વધારે રાખવું પડે, કારણ કે એનો છોડ થોડોક મોટો થાય છે. એટલે સૂયા બેસવાની જગ્યા થડથી થોડીક દૂર સુધી જાય છે. એટલે એનું અંતર ડિસ્ટન્સ થોડુંક 2 હાર વચારે છેટું રાખવું પડે છે કે એ અંતર 18 ઇંચથી માંડી 27, 28 કે 30 ઇંચ સુધી ચાલે છે. પછી એનાથી આડી વેરાયટીઓ છે કે જે જમીનને ચોટતી હાલે છે, એનું અંતર 25થી માંડીને 36 ઇંચ સુધી અંતર રાખી શકાય છે કે એના ડોડવા ડાળની ગાંઠે બેસે છે અને આખી જમીનમાં ડોડવા બેસી જાય છે. એટલે જે જાત છે એ પ્રમાણેનું અંતર અને વાવેતરની સિસ્ટમ ફેરવવી પડે છે. પછી વૈજ્ઞાનિક સિસ્ટમની તમે જે વાત કરેલી કે વૈજ્ઞાનિક સિસ્ટમની અંદર જે બેડ સિસ્ટમથી મગફળીઓનું વાવેતર થાય છે, ઉપર ડ્રીપ મેકે છે, જમીન પહોંચી રહે છે, એમાં ઉત્પાદનની કેપેસિટી સારી મળે છે. એટલે એ પદ્ધતિથી ઘણા ખેડૂતો આપણા સૌરાષ્ટ્રમાં વાવેતર કરે છે. પછી એની પર પ્લાસ્ટિક મલ્ચિંગ કરીને ઘણા ખેડૂતો વાવેતર કરે છે કે અંદરનો ભેજ સંગ્રહ શક્તિ જળવાઈ રહે છે અને ઓછા પાણીની અંદર અને ટેમ્પરેચર ક્યારેક વધારે હોય અને જમીન જે કઠણ બની જાય છે અને પાણીની જરૂરિયાત વધારે પડે છે, તો એ પ્લાસ્ટિક મલ્ચિંગથીની ટેકનોલોજીથી ઘણા ખેડૂતોનું વાવેતર કરે છે. મગફળી માટે સૌથી ઉત્તમ ખાતર કયું માનવામાં આવે છે અને તેની વ્યવસ્થા શું હોય છે? અને મને આમાં પણ એ જ જાણવું છે કે જુદી જુદી મગફળી માટે પણ શું અલગ અલગ ખાતર વપરાય? મગફળીની અંદર ખાતરની વ્યવસ્થાની અંદર એવું છે, મગફળી પાક એવો છે તેલીબિયાની અંદર તેલીબિયા પાક છે. હવે એને વધારે જરૂર ફોસ્ફરસ, પોટાશ અને સલ્ફર આ તત્વોની જરૂર બીજા પાક કરતાં વધારે રહે છે. અને એનું ટાઈમિંગ સાચવવા માટે કે એનો ટૂંકા સમયની અંદર જે એના ફૂલ ઉઘડીને જે સૂયા ફૂટી જાય છે, એટલે જે મગફળીનું વાવેતર કર્યા પછી 30 દિવસથી માંડીને 35 દિવસમાં એના ફૂલ ઉઘડે છે અને સૂયા ફૂટવાની શરૂઆત થાય છે. એની પહેલાં આ તત્વો જમીનની અંદર આપી દેવા પડે કે પૂર્વ ખાતર તરીકે ઉનાળામાં આપણે વાવેતર કરી દેવું પડે. આ ખાતરોનું પ્રમાણ વધારે રહીએ એવા આપણે કોઈ કેમિકલ ખાતરો ઘણા લોકો વાપરે છે, ઘણા જૈવિક ખાતરો વાપરે છે. અને અત્યારે પ્રાકૃતિક ખેતીમાં જે ઘન જીવામૃત છે એની નાખવાથી ને આ બધી ઉણપો પૂરી પડે છે. એટલે આ ખાતરોના ઉપયોગ આ તત્વોની વધારે જરૂર પડે છે, એટલે આ ખાતરો વધારે જોઈએ છે. ઓકે, મગફળી માટે કયું બિયારણ વપરાય છે અને કેટલું બિયારણ વાપરવું જોઈએ? મગફળી માટે જે આ બધી જે વેરાયટીઓના જે મેં તમને નામ આગળ દીધેલા છે, એ વેરાયટીમાંથી ખેડૂતોને જે જરૂરિયાત હોય અથવા એની જે જમીનને એને કામને જે અનુકૂળતા હોય એ વેરાયટીઓ પસંદ કરીને એનું જે બિયારણ છે એ બિયારણની પસંદગી એ ટાઈપની કરવી પડે કે જમીન જ્યારે મગફળી નીકળી હોય ત્યારે એના ડોડવાની અંદર કોઈ ભેજ ન હોવો જોઈએ. ભેજ ઉડી જાય પછી એનો દાણાનો સ્ટોરેજ વ્યવસ્થિત કરવો પડે અને એ સ્ટોરેજ કર્યા પછી એને કોઈ જાતનું કોઈ જીવાત ન પડે એની કાળજી લેવાની. વાવવા સમયે એના કોઈ ફૂગનાશક તરીકે ઘણા સિસ્ટમ છે કે આલો જૈવિક પદ્ધતિથી કરતા હોય તો પછી બીજા મૃતના પટ આપે છે ખેડૂતો. પછી કોઈ કેમિકલથી કરતા હોય તો કેમિકલ ઘણી માર્કેટમાં દવાઓ મળે છે એના પટ આપીને વાવે છે. એટલે એવી રીતે પટ આપીને અને વાવેતર કરી શકાય. તે એની હિસાબે કોઈ દાણાની અંદર કોઈ અમુક ટકા કોઈ માઇનોર ભેજ રહી ગયો હોય, કોઈ ફંગસ હોય, આગલા વર્ષની કોઈ ફંગસ જમીનની અંદરથી ભળીને આમાં બીજમાં આવી હોય તો એ ફંગસ દૂર થઈ જાય અને જર્મિનેશન સારું રહે અને છોડ ઉગતા સીધો તંદુરસ્ત રહે છે. એટલે બીજની માવજત કરવા માટે આ રીતે પૂર્વ તૈયારી માટે જ અગાઉ બધું કરવું પડે છે. કે બિયારણમાં પણ આટલી બધી વેરાયટી છે, તો સૌથી વધુ જે બિયારણ ઉપયોગમાં લેવાતું હોય તો એવી ટોપ 5 બિયારણ જાત કઈ? ટોપ વેરાયટીની અંદર અત્યારે સૌરાષ્ટ્રની અંદર 32 નંબરની વેરાયટીઓ બહુ સારી ચાલે છે, કારણ કે એનું ઉત્પાદન સારું છે, એના રોગ પ્રતિકારક શક્તિ સારી છે વેરાયટીમાં. પછી જે 39 નંબર છે એના ડોડવા મોટા છે, એનું ઉત્પાદન કેપેસિટી સારી છે અને ટૂંકા સમયમાં એટલે ટૂંકમાં 90 થી 100 દિવસમાં પાકી જાય છે. એટલે ખેડૂતોની જગ્યા થોડીક વહેલાર ખાલી થઈ જાય છે અને પાછળના પીક કરવું હોય તો ઝડપથી કરી શકે છે.
પછી એની સામે ગીરના ચારનો ઉત્પાદન આંકડા સારા મળે છે, 20 નંબર છે અને 22 નંબર છે. આ બધી વેરાયટીઓ સક્સેસ અને બધા ખેડૂતો જનરલ બધા ગામની અંદર રેગ્યુલર વાવેતર કરે છે. તો સામાન્યપણે આપણે એક વીઘામાં કેટલી મગફળી વાવી શકાય? 1 વીઘો એટલે આપણે સૌરાષ્ટ્રમાં મોટા ભાગે 16 ગુઠાનો વીઘો હોય છે. હવે એની અંદર જે ઉભળી વેરાયટીઓ છે કે જે છોડ નાનો થાય છે અને ડિસ્ટન્સ નાનું રાખવું પડે છે, 2 હાર વચારે, એનું બિયારણ 16 ગુઠાના વીઘાની અંદર ગણતરી કરો એટલે 24 કિલાથી માની 30 કિલાનું વાવેતર ખેડૂતો 16 ગુઠામાં કરે છે. પછી જે ઉભળી વેરાયટી અને આડી બંને મિક્સમાં જે અર્ધ ઉભળી વેરાયટીઓ છે કે જ્યાં 20 નંબર છે, 22 નંબર છે, એનું બિયારણ 16 ગુઠાના વીઘામાં 18 કિલોથી માંડીને 20 કિલોનું વાવેતર અત્યારે ખેડૂતો કરે છે. ખરેખર તો એ બિયારણ યુનિવર્સિટીના માપ કરતાં થોડુંક વધારે છે, પણ અત્યારે બિયારણમાં કોઈ જર્મિનેશન રોકાતું હોય એની હિસાબે 2% 5% ખેડૂતો વધારે બિયારણ રાખે છે. આ રીતે બિયારણ વીઘા દીઠની પસંદગી થાય છે વાવેતરમાં. જી બિલકુલ, પરંતુ મગફળીના પાક વખતે ઉનાળુ અને ચોમાસું આ બે સિઝનમાં મગફળીનો પાક વાવવામાં આવે છે, તો ઉનાળુ મગફળી અને ચોમાસુ મગફળીના પાકમાં ફરક શું હોય છે અને તેમાં શું ધ્યાન રાખવાનું હોય છે? ઉનાળુ મગફળીની અંદર જે ઉભળી વેરાયટીઓ છે એ વેરાયટીઓ ઉનાળુ મગફળીમાં ચાલે છે. એની સામે શિયાળામાં ચોમાસામાં ચાલે છે, શિયાળામાં તો એ કોઈ ન ચાલે. ચોમાસાની અંદર ઉભળી વેરાયટીઓ અને આડી વેરાયટીઓ બંને ચોમાસામાં ચાલે છે અને ઉનાળાની અંદર ખાલી ઉભળી વેરાયટીઓ જ ચાલે છે કે એની અંદર એવું છે કે એની આયુષ્ય ટૂંકમાં એની ઉંમર છે એ 90 દિવસથી 100 દિવસની વચ્ચે પાકી જાય છે. એટલે ઉનાળાની અંદર જે તડકાનો જે સમય છે ત્યારે એ 90 દિવસમાં પાકી જાય છે અને વરસાદનો સમય આવે ત્યાં પાછી નીકળી જાય છે. એટલે એ વેરાયટીઓ ઉનાળાની અંદર બહુ સારી થાય છે અને ઉત્પાદન સારું મળે છે. ગરમીનો સમય હોય એટલે જ્યારે છોડને વાતાવરણમાં પાણી અને ગરમી, ભેજ અને ગરમી બંને જોઈએ છે, એ ઉનાળામાં પૂરું પડે છે. એટલે ઉનાળામાં ઉત્પાદન કેપેસિટી સારી મળે છે, પાણી જો જેને સગવડતા હોય એને. અને ચોમાસાની અંદર જ્યારે વરસાદ આધારિત ખેતી હોય છે ક્યારેક વરસાદનું પ્રમાણ વધી જાય છે, ત્યારે અમુક જમીનના પ્રકારને હિસાબે જમીનમાં પાણી ભર્યું રહે છે, એટલે એની હિસાબે ઉત્પાદનમાં ક્યારેક પ્લસ માઇનસ જોવા મળે છે. અને બંને વેરાયટીઓ બંને જગ્યાએ સારી જ થાય છે, ઉનાળુ અને ચોમાસું બંનેમાં અલગતા આ છે. જે બિલકુલ, પાક માટે પાણી પણ જરૂરી છે અને તમે જે વરસાદની વાત કરી તો જ્યારે કમોસમી વરસાદ પડે કાં તો વધુ વરસાદ પડે ત્યારે એવા સમયે મગફળીના પાકને પણ નુકસાન પહોંચતું હોય તો તે વખતે શું ધ્યાનમાં રાખવું? મગફળીના પાકને જ્યારે વધારે વરસાદ પડે ત્યારે જો નિતાર શક્તિવાળી જે જમીન છે એને તો કોઈ નુકસાન નથી કરતું મગફળીમાં. જ્યારે ભેજ સંગ્રહ શક્તિવાળી વધારે જમીન છે કે આલો કાળી માટી, પૂરેપૂરી કાળી માટી છે, એને ઉત્પાદનમાં થોડીક અસર બતાવે છે. પછી જે ખારસ પેટે જે ક્ષારવાળી જમીનો છે એને વરસાદનું પાણી નડે છે, વધારે વરસાદ હોય તો ત્યારે નડે છે. એટલે જે વધારે ભેજવાળી જે જમીન હોય, કોઈ જમીનમાં પાણી રેવલ હોય ને જમીન ભરી રહેતી હોય વરસાદનું પાણી, એ જમીનમાં ઉત્પાદનનો આંકડા ઘણા ઘટે છે. 30%થી માંડીને 40%, 50% ક્યારેક ઉત્પાદનના આંકડા ઘટે છે. નિતાર શક્તિવાળી જમીન હોય, કોઈ બેડ સિસ્ટમથી માણા વાવેતર કરે છે, એની અંદર કોઈ ઉત્પાદન ઘટતા નથી. જી બિલકુલ, મગફળીના પાકમાં પણ જીવાત પડતી હોય છે, તો કયા કયા પ્રકારની જીવાત પડે છે અને તેનું નિયંત્રણ કેવી રીતે કરવું? મગફળીના પાકની અંદર રોગ જીવાત વનસ્પતિ છે એટલે બધી વનસ્પતિમાં રોગ જીવાત તો આવે જ છે અને કુદરતે નિયંત્રણ માટે કુદરતે કંટ્રોલ કરેલા જ છે. પણ એ નિયંત્રણ માટે, કંટ્રોલ કરવા માટે ઘણી સિસ્ટમ છે. એક તો કેમિકલ સિસ્ટમ છે, તે કે માણસ ખેડૂતો કેમિકલનો સ્પ્રે કરે છે અને પાક ઉપર છાંટે છે અને નિયંત્રણ થઈ જાય છે. બીજી સિસ્ટમ એવી છે કે ઓર્ગેનિક અત્યારે જે ફાર્મિંગ ચાલી રહ્યું છે, નેચરલ ફાર્મિંગ જે ચાલે છે, કે આપણા રાજ્યપાલ શ્રી જે મોદી સાહેબ છે, આપણા વડાપ્રધાન, કે એનું જે સ્વપ્ન છે કે કેમિકલ બંધ કરી નેચરલ ફાર્મિંગ તરફ વળવાનું. અત્યારે ખેડૂતો બધા નેચરલ ફાર્મિંગ તરફ મોટાભાગનો વર્ગ વળતો જાય છે. નેચરલ ફાર્મિંગની અંદર રોગ જીવાત તો આવે જ છે, પણ એની સામે જીવાતને ખાવાવાળી જીવાત પાછી હોય છે. કુદરતે રક્ષણ અને ભક્ષણ બંને સાથે મૂકેલા જ છે, બરાબર. તે રક્ષણ કરનારી જે જીવાત છે એનું પ્રમાણ ખેતરમાં વધારે જોવા મળે છે. એટલે કુદરતી એક તો નેચરલ કંટ્રોલ થાય છે કે આલો ઈયળ આવી છે તો આપણા ચકલા છે, કાબર છે, એ બધા ખેતરની અંદર આવે અને ઈયળું ખાઈ જાય છે, કંટ્રોલ એમ થઈ જાય છે. બીજા નંબરમાં કે 10 પર્ણિયર છે, બ્રહ્માસ્ત્ર છે,
કોઈ બીજા બેક્ટેરિયાઓ છે એ બધા છાંટવાથી રોગ જીવાતના કંટ્રોલ ઘણા જોવા મળ્યા છે. એટલે એવી રીતે પાછું આ રોગ જીવાત રોગ એટલે જે જમીનને ફૂગ હોય એ બધા રોગમાં આવે છે. અને ફૂગને કંટ્રોલ કરવા માટે જે આપણે વનસ્પતિના અર્કો છે, કોઈ ગાયની છાશ છે, ગૌમૂત્ર છે, જીવામૃત છે, એ બધાય અને કોઈ ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા છે, એ બધા બેક્ટેરિયાઓનો ઘણા લોકો બધા નોખી સિસ્ટમથી જે ખેતી કરે છે, કોઈ કેમિકલ પ્રોસેસથી ખેતી કરે તો કેમિકલની અંદર ઘણા કેમિકલો આવે છે, એ બધા કેમિકલોનો છંટકાવ કરે અને કંટ્રોલ કરે છે. અને રોગ જીવાતની અંદર મોટાભાગની રોગો આવે છે ઈયળ, પછી આવે છે થ્રિપ્સ મગફળીમાં, અને પછી જમીનની અંદર ફૂગ આવે છે અને મૂંડાનો ઉપદ્રવ વધારે આવે છે. મોટાભાગની સૌરાષ્ટ્રની જમીનના પાછલા વર્ષોની અંદર મોટાભાગની મુસીબતો મૂંડા જોવા મળે છે, કે જે મૂંડાથી ખેડૂતો અત્યારે ત્રાહીમામ થઈ ગયા છે. એનું મેઇન કારણ શું છે કે જમીનની અંદર ઓવરલોડ પેસ્ટિસાઇડના ઉપયોગ થયા છે, ખાતરોના ઉપયોગ થયા છે. જમીનોની અંદર જે નેચરલ રીતે જે બેક્ટેરિયાનો સમૂહો પહેલાં હતો એ સમૂહોનું આખું અનબેલેન્સ થઈ ગયું છે. એની હિસાબે જમીનની અંદર જે રક્ષણ માટેના જે બેક્ટેરિયાઓ હતા આ રોગ જીવાતના, એ બેક્ટેરિયાઓ હવે ઓછા થઈ ગયા છે. એટલે એની હિસાબે બીજા જે આપણે નુકસાનકારક જે બધા રોગ જીવાતો છે એનો એટેક વધ્યો છે. એટલે એના કંટ્રોલ માટે અત્યારે માર્કેટની અંદર બેક્ટેરિયાઓ ઘણાય મળે છે. પછી જૈવિક નિયંત્રણ તરીકે એ લીંબોળીનું કોઈ તેલ છે, એ બધું જમીનની અંદર પિયત ભેગું ઘણા લોકો પાય છે, એનેથીની કંટ્રોલ મળે છે. બીજા નંબરમાં ઘણા લોકો કેમિકલના ઉપયોગો કરે છે. ખરેખર તો કેમિકલ નુકસાનકારક છે જ, પણ હવે બધા ખેડૂતો તો કંઈક કરતા નથી, પણ ધીમે ધીમે હવે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે બધા, એટલે કેમિકલના ઉપયોગ ઘટી ગયા છે હવે. જે બિલકુલ તમે રોગની પણ વાત કરી અને જીવાતની પણ વાત કરી, પરંતુ જ્યારે મગફળીનો પાક સાચવવાનો હોય તો અને બીજું કે વધુ ઉત્પાદન જ્યારે જોઈતું હોય ખેડૂતને, તો કયા કયા પ્રકારની દવાનો છંટકાવ કરવામાં આવે, અને જો દવાનો છંટકાવ કરવામાં આવે છે તો એ દવાનો છંટકાવ યોગ્ય કેટલો પાક માટે? રોગ જીવાત તો એના સમય પ્રમાણે આવે છે. ખરેખર તો વનસ્પતિઓ 70% આધાર વાતાવરણ ઉપર હોય છે. ક્યારેક વાતાવરણ એવું ડેમેજ થાય છે, એટલે ટૂંકમાં ખરાબ વાતાવરણ હોય ત્યારે રોગ જીવાતો વધારે આવે છે. ક્યારેક વાતાવરણ સારું હોય તો રોગ જીવાત ઓછી આવે છે. એટલે રોગ જીવાતના નિયંત્રણ માટે પૂર્વ તૈયારી કરીએ તો 10 પર્ણી અર્કને એ બધાનો છંટકાવ કરીએ જૈવિક નિયંત્રણથી, તો એનો કંટ્રોલ સારો રહે છે અને પાક કંઈ સુરક્ષિત રહે છે. અને પાક સુરક્ષિત લીધા પછી એનું જે ઉત્પાદન મળે છે એ પણ ગુણકારી છે. એટલે જે મગફળી ખાય છે, એનું જે ઓઇલ કાઢીને ઓઇલ ખાય છે, એ સ્વાસ્થ્ય માટે સારું છે. જૈવિક નિયંત્રણ માટે એ રીતે કંટ્રોલ થાય છે. અને અત્યારે જે આપણા ગુજરાતની અંદર પ્રાકૃતિક ખેતીનો જે ક્રેઝ ચાલી રહ્યો છે અને એમાં વ્યાપ વધી રહ્યો છે, તો એ વ્યાપની અંદર નેચરલ ફાર્મિંગની અંદર જે આ બધા કંટ્રોલ થાય છે, 10 પર્ણી છે, કોઈ બ્રહ્માસ્ત્ર છે, અગ્નિઅસ્ત્ર છે, કોઈ ગૌમૂત્ર છે, એના કંટ્રોલથી આ બધી જીવાતો કંટ્રોલ થઈ જાય છે, આરામથી કંટ્રોલ થઈ જાય છે. જી બિલકુલ, પરંતુ આ સાથે સાથે મગફળીના પાકમાં પિયત, સિંચાઈ અને સંચાલનની શું વ્યવસ્થા હોય છે એ પણ જણાવો. હા, મહત્વનો પોઈન્ટ તમે કીધો બેન, કે જે પિયત વ્યવસ્થાની અંદર મગફળી એવો સેન્સિટિવ પાક છે, આપણે નથી ખબર પડતી કે સેન્સિટિવ છે, પણ ખરેખર એના જે પિયતની વ્યવસ્થાની અંદર એને ભેજની જરૂર છે, પાણીની જરૂર નથી. અત્યારે ખેડૂતો ઘણા ખબર નથી, એની હિસાબે ખોટા વધારે પાણી આપે છે, એમાં ઉત્પાદનનો મેન્ટેન થતું નથી અને ખોટા રોગચાળા આવી જાય છે. બીજા નંબરમાં ક્યારેક વાયરું પડ્યો હોય, વરસાદ ન હોય ચોમાસામાં, અને પાણીની ખેંચ પડે છે, તો બી ઉત્પાદનમાં લોસ પડે છે. કે જ્યારે જેવી જમીનના પ્રકાર અને જેવું વાતાવરણનું પરિસ્થિતિ એ જોઈને પિયત આપવું પડે છે. જી બિલકુલ, અને મગફળીના પાકની કાપણી અને લણણીની શું પ્રક્રિયા હોય છે? કાપણીની અંદર જ્યારે મગફળીના ડોડવાની અંદર દાણો ભરાઈ ગયા પછી ડોડવાને ખોલીને અને એનું જે ફોતરું હોય છે, ફોતરું અંદરથી કાળા કલરનો કલર ચેન્જ વ્હાઇટ કલરમાંથી કાળો કલર થઈ જાય છે, ત્યારે આપણે માની લઉં કે છોડવા પરિપક્વ થઈ ગયા છે. ત્યાં સુધી પોપટા કાચા હોય ત્યાં સુધી એને લણણી કરી ન શકાય. પછી એની અંદર જે ઉભળી વેરાયટીઓ છે એને આપણે હાથથી ઉપાડી અને આપણે જમીનમાંથી બહાર કાઢી શકીએ છીએ. અને જ્યારે આડી વેરાયટીઓ છે એને આપણે બળદથી કે ટ્રેક્ટરથી સાતી હાંકીને અને પછી એને આપણે કાઢી શકીએ છીએ, કે એની હિસાબે ડોડવા જમીનમાં ન રહી શકે.
પછી નીકળ્યા પછી એને પૂરેપૂરા છોડમાંથી જે દાણા પોપટો એ છોડ પૂરેપૂરો સુકાઈ જાય ત્યાં સુધી એને ખુલ્લી હવામાં કે તડકામાં ખેતરમાં રહેવા દેવાનું છે. અને પછી સુકાઈ ગયા પછી છોડ હાવ પાકી ગયા, દાણો સુકાઈ જાય પછી એનું થ્રેસિંગ ને ગ્રેડિંગ કરીને અને પછી એનું સ્ટોરેજ કરવાનું છે. આ રીતે એની પદ્ધતિ છે ખરેખર. જી બિલકુલ. આખી પદ્ધતિ જાણ્યા બાદ મને એક સવાલ એ થાય કે અત્યારે જે આધુનિક જમાનો ચાલી રહ્યો છે ને બધા ઘરે ઘરે ખેતી કરતા થઈ ગયા છે, તો શું ઘરે ધાબા પર કે ઘરના ગાર્ડનમાં આવી રીતે મગફળીની ખેતી કરી શકાય ખરી? અને જો કરી શકાય તો એના માટે શું કાળજી રાખવી? હા, કરી શકાય, પણ ખેતીની અંદર એને માટીની જરૂર પડે છે. અત્યારે માટી વગરની ખેતી ધાબા ઉપર થઈ જાય છે અને ઘણા લોકો કરે છે, કોકોપીટ નાખીને કરે છે. એટલે એ બધી સિસ્ટમથી ખેતી કરે છે કે મગફળીને જે ન્યુટ્રસ વેલ્યુ છોડને જોઈ છે એ ન્યુટ્રસ વેલ્યુ આપણે કુંડા દ્વારા, માટી દ્વારા કે પછી તત્વો દ્વારા, પાણી દ્વારા એને આપી દઈ એટલે એ છોડને કાંઈ જોતું નથી. છોડ તો થાય જ છે. છોડને એવું નહીં કે જમીન જ જોઈ, એને તત્વો મળી જાય એટલે છોડ જીવી જાય છે અને થાય જ છે. ઘણા લોકો કરે છે અને એના ઘર પૂરતું ચાલે છે હોતન. જી બિલકુલ. હવે મને એ જણાવો કે જ્યારે કોઈ ખેડૂત મિત્ર પહેલી વાર મગફળીની ખેતી કરી રહ્યા હોય તો તેમને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે? એને પહેલાં તો સિલેક્શન બિયારણ કરવું પડે કે જે બિયારણ પહેલાં વહેલું ખેડૂત પાસેથી લે છે એ બિયારણની અંદર ભેજ ન હોવો જોઈએ. બીજા નંબરમાં ભેજ હોવો જ હોય તો એ બિયારણ વાવવા લાયક ન હોવું જોઈએ, ન કરાય. ત્રીજા નંબરમાં મગફળીની અંદર મેઇન તકલીફ છે, આપણે ભેજવાળું મગફળીના દાણા વાવીએ છીએ તો એનું જર્મિનેશન ઘટે છે એટલે ખાલા પડે છે એટલે ઉત્પાદનમાં લોસ પડે છે. એટલે ખાસ તો એને બિયારણની ધ્યાન રાખવાની છે. પછી એના પૂરક ખાતર તરીકે જે એના તત્વો જે જમીનમાં એને ઘટે છે એ તત્વો એને પૂરા પાડવાના છે. ત્રીજા નંબર રોગ જીવાતનું જે આપણે જે વાત કરી એ પ્રમાણે પૂર્વ કાળજી તરીકે તૈયાર રાખવાનું છે. એટલે મગફળી તો સૌરાષ્ટ્રની જમીન પૂરતી તો વ્યવસ્થિત આપણા વાતાવરણને સુટેબલ છે અને થાય છે. જી બિલકુલ. પરંતુ ઘણા ખેડૂતો સિઝનલ ખેતી કરતા હોય તો શું મગફળી જે જમીનમાં વાવી હોય તો એકની એક જમીનમાં જ મગફળી કરવી યોગ્ય કે પછી જુદા જુદા પાકો એમાં વાવતા હોઈએ તો એમાં કોઈ ફરક પડે ખરો પાકને લઈને? મગફળી કે ગમે તે વનસ્પતિ પાકની ફેરબદલી થાય એટલે જમીનની અંદર જે પોષક તત્વો છે એની ઉણપ ઓછી પડે છે. એટલે ફેરબદલી ગમે પાકની કરવી એ યોગ્ય છે. પણ છતાંય એકને એક જમીનમાં મગફળી વાવી હોય તો એને કોઈ કમ્પોઝ ખાતર છે, કોઈ છાણિયું ખાતર છે, કોઈ ઘન જીવામૃત છે, જીવામૃત છે, એનું પ્રમાણ વધારે રાખવું પડે તો એ કોઈ ઉણપ બતાવતું નથી અને પોષક તત્વો પૂરા પડી જાય છે. જી બિલકુલ. મારે તમે જે તમારી જે પરિચય મેં આપ્યો હતો એમાં એવું પણ કીધું હતું કે તમે નેશનલ એવોર્ડથી સન્માનિત પણ છો અને તમે ખુદ પ્રાકૃતિક ખેતી પણ કરો છો. તમારા દર્શક મિત્રોને એ પણ જણાવો કે તમે પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરો છો અને તમને જે નેશનલ એવોર્ડ મળ્યા છે એના વિશે પણ થોડીક માહિતી આપી દો. પ્રાકૃતિક ખેતી તો અત્યારે છે ને હું 2008થી ખેતીમાં કેમિકલ નાખવાનું બંધ કરી દીધું છે અને મારા ફાર્મની અંદર અત્યારે ઘણા લોકો જોવા માટે આવે છે. હું એને મારા ટાઈમ પ્રમાણે ગાઈડલાઈન આપું છું અને તે પછી ઘણા લોકો ગાઈડલાઈન નીચે તૈયારી થઈ ગયા છે. અને થોડાક સમય પહેલાં એટલે ટૂંકમાં 2019માં રાજ્યપાલ શ્રી આપણા જે ગુજરાતના આચાર્ય દેવવ્રતજી છે એની સાથે ફાર્મમાં મિટિંગ થઈ ગઈ હતી અને 5000 ખેડૂતો ઉપલબ્ધ હતા. જ્યારે સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ જે સુરતનું છે મથુરભાઈ સવાણીવાળું, પદ્મશ્રી મથુરભાઈ સવાણી, એના હસ્તક આખો પ્રોગ્રામનું આયોજન થયું હતું અને એ આપણે તણક ચેનલમાં લાઈવ થયું હતું. લાઈવ થઈને આખી દુનિયામાં ઘરે ઘરે જોવા મળ્યું હતું. પબ્લિકની અવેરનેસ એ સારી છે અને એ પ્રમાણે આપણે જે આ ખેતી કરીએ છીએ ને હું જે ખેતી કરું છું, મગફળી વાવું છું, મારા ખેતરમાં હળદર છે, મરચાં છે, ઘઉં છે, જીરું છે, બધા પાકું જે સૌરાષ્ટ્રમાં આપણા વાતાવરણને સૂટ છે એ બધા હું કરું જ છું અને મારા ખેતરમાં પાણીની સમસ્યા બહુ ઓછી છે. એટલે તકલીફ છે પાણી વગરની ખેતી કરું છું એટલે ઓછા પાણીએ હું પ્રાકૃતિક ખેતી કર્યા પછી જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ વધી ગઈ છે. વરસાદનું પાણી ખેતરમાંથી બહારું નથી જતું એટલે સંગ્રહ થાય છે અને એની ઉપરથી હું થોડા પાણીએ ખેતી કરું છું અને નેચરલ આખી વસ્તુ જે પાકે છે એનું હું પ્રોસેસિંગ કરીને અને માર્કેટમાં મૂલ્યવર્ધન કરીને જે પેકિંગ કરીને ઘરે ઘરે સુધી પહોંચાડું છું. એટલે મૂલ્યવર્ધન કરું છું એટલે ગ્રાહકને સારું ખાવા મળે છે અને મને સંતોષ છે કે ગ્રાહકને સારું મળે છે અને ગ્રાહકનું સ્વાસ્થ્ય સુધરે. એ બસ ખેડૂત તરીકેનું અમારું કર્મ અમે પૂરું કરીએ છીએ. જી બિલકુલ. ઉપેન્દ્રભાઈ, તમે અમારી સાથે જોડાયા અને તમામ જે ખેતીને લઈને મગફળીની ખેતીની જે તમામ માહિતી આપી એ બદલ આપનો આભાર. નમસ્કાર. તો આજના ખેતીના કાર્યક્રમમાં
આજના ખેતીના કાર્યક્રમમાં આપણે જાણ્યું કે મગફળીની ખેતી કેવી રીતે થાય છે અને મગફળીનો પહેલેથી લઈને છેલ્લે સુધી આખી પ્રોસેસ શું હોય છે, એમાં જો જીવાત પડે છે, રોગ લાગે છે તો તેનું નિયંત્રણ કેવી રીતે થાય છે, તમામ બાબતો આપણે આજે જાણી. હવે આવતા શનિવારે આપણે ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી નમસ્કાર.